लखपत तालुका के कपुराशी गांव में भारी बारिश के कारण सड़कें पानी से भर गई है। स्कूल जाने वाले बच्चे कीचड़ से होकर गुजर रहे हैं। ग्राम पंचायत से लगातार आरसीसी सड़कें बनवाने की मांग की जा रही है। मांग की गई है कि गंदगी के कारण गांव में कोई बड़ी बीमारी फैलने से पहले ही गंदगी हटा दी जाए। ग्रामीणों का अपने बच्चों के साथ घर से निकलना मुश्किल है। श्रावण मास में त्योहार मनाने में भी उन्हें दिक्कतों का सामना करना पड़ता है। सुझाव दिए गए हैं कि गाँव की सड़कों पर जल्द से जल्द बजरी या पक्की सड़क बनाई जाए। नमस्कार मित्रों, हूँ मोंटी गढ़वी, सामाजिक आगेवान कपुरासी। आज आपने जणाववानुं छे कि छेल्ला 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ત્યારે કપુરાસી ગામની હાલત રસ્તાઓની દ્રષ્ટિએ બહુ ખરાબ છે। ગામની બગોળે જે મેન કપુરાસી ગામને સ્કૂલનો જે રસ્તો છે તે તમે જે ફોટોમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે એ રસ્તામાં છેલ્લે સમજી લો વિદ્યાર્થીઓ સ્કૂલ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। વિદ્યાર્થીઓને કાદવ કીચડમાં જઈ અને સ્કૂલે જવું પડે છે। ત્યારે એ રસ્તામાં જતા વિદ્યાર્થીઓ બાળકોમાં બીમારી ફેલાશે એની જવાબદારી કોની? અમે તંત્રને પણ રજૂઆત કરીએ છીએ। ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરેલ છે। તલાટીશ્રીને પણ કહેલો છે કે આ રસ્તાનું કામ કરવામાં આવે। એના પહેલાં અમે ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે। અમારી ગામનો એ મેન રસ્તો છે જે સ્કૂલ પાસેથી નીકળે છે। સ્કૂલ જવા માટે કોઈ રસ્તો અત્યારે બાળકો નીકળી શકે એવો કોઈ રસ્તો અત્યારે કપુરાસી ગામમાં છે। કપુરાસી ગામના વચ્ચેના રસ્તામાં બહુ ગંદકી ફેલાયેલી છે। બધા રસ્તો અત્યારે છેલ્લા 3 દિવસથી વરસાદના હિસાબે કાદવ કીચડમાં બ્લોક છે। એના પહેલાં તલાટીને રજૂઆત કરેલી કે વરસાદ આવવાનો છે, વરસાદની સિઝન છે, આ રસ્તાઓનો ગટરનો કામ કરવામાં આવે, પણ એ લોકોએ કોઈ ધ્યાન આપ્યો નથી। એના સિવાય ડીડીઓ સાહેબ, ટીડીઓ સાહેબ ગામની મુલાકાતે આવેલા તો આ લોકોએ કોઈને જાણ કરેલી નહીં। ગ્રામ પંચાયતના સભ્યોને પણ જાણ કરેલી નહીં, કેમ કે એમની રજૂઆત ન કરે એ લોકો એના માટે કોઈને જાણ કરેલી નથી। અત્યારે તમે જોવો છો કે કપુરાસી ગામની બહુ જ હાલત રસ્તાની દ્રષ્ટિએ કાદવ કીચડના હિસાબે બહુ ખરાબ છે। સ્કૂલ જવાનો રસ્તાની હાલત ખરાબ છે। એટલે અમારી તંત્રને અને પદાધિકારીઓને વિનંતી છે કે વહેલી તકે અમારો આ સ્કૂલનો રસ્તો છે જેમાંથી છોકરાઓ બીમાર ન પડે એ રસ્તાનું કામ મંજૂર કરી અને વહેલી તકે એ રસ્તો બનાવવા આવે। તમે શિક્ષણની મોટી મોટી વાતો કરતા હો, નવા પ્રવેશ ઉત્સવ, સ્કૂલોના ઉદ્ઘાટન કરતા હો, પણ સ્કૂલ જવા માટે રસ્તો જ નથી। છેલ્લે કપુરાસી ગામનો એ મેન રસ્તાની ઘણી માંગ ઘણી પણ અમને રજૂઆતો કરેલી છે, પણ એનો કોઈ રિઝલ્ટ આવેલો નથી। ગ્રામ પંચાયતને ઘણી વખત મેં જાણ કરેલી છે કે ભાઈ તમે અહીંયા સફાઈ કરી, તમે આ રસ્તો ખુલ્લો કરવામાં આવે કોઈ પણ રીતે, પણ એને કોઈ ધ્યાનમાં લીધેલો નથી। એટલે ખાલી ને ખાલી ફોટો શૂટ કરી અને નીકળી ગયેલ છે। એટલે મારી એટલી જ વિનંતી છે કે વહેલી તકે એ ગામના કામો કરવામાં આવે। ધન્યવાદ।